નમસ્કાર. આજના આઈટીઆઈના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા વિષય એમ્પ્લોયેબિલિટી સ્કિલ્સની અંતર્ગત અવર કોન્સ્ટિટ્યુશન ગાઇડિંગ પ્રિન્સિપલ વિશે માર્ગદર્શન તથા તાલીમ લઈશું. તો મિત્રો, આજે આપણો ટોપિક છે જે ભારતનું બંધારણ અને તેના માર્ગદર્શક સિદ્ધાંતો. તેના ટોપિકમાં આપણે નીચે મુજબના મુદ્દાઓ જોઈશું. પહેલું છે ભારતના બંધારણનો પરિચય, બીજો છે ભારતના બંધારણના માર્ગદર્શક સિદ્ધાંતો, ત્રીજું છે ભારતીય નાગરિકના હક અને ચોથું છે ભારતીય નાગરિક તરીકેની આપણી ફરજો. તે બાદ આપણે આપણા ટોપિકનો સારાંશ જોઈશું, એટલે કે સમરી, અને આ ટોપિક વિશેના અમુક MCQ આપણે લઈશું, જેથી આપણને ખબર પડી શકે કે તમને કેટલું સમજવામાં આવ્યું. તો ચાલો મિત્રો, આપણે આપણા બંધારણના પરિચય વિશે જોઈએ. તો સર્વપ્રથમ આપણા ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, તે આપણી બંધારણના સમિતિના અધ્યક્ષ તરીકે હતા, અને જેમણે બંધારણ લખવાનું અને રચવાનું કાર્ય કર્યું તે પ્રારૂપ સમિતિના અધ્યક્ષ હતા ડૉક્ટર BR આંબેડકર, જેને આપણે ડૉક્ટર ભીમરાવ આંબેડકર તરીકે જાણીએ છીએ. હવે આપણા બંધારણની વાત કરીએ તો આપણું બંધારણ દુનિયાનું સૌથી લાંબુ અને સૌથી મોટું બંધારણ છે. આપણે જાણીએ છીએ તેમ વિશ્વમાં લગભગ 200 દેશ આવેલા છે. તે તમામ 200 દેશોમાં આપણા દેશનું બંધારણ સૌથી લાંબુ અને સૌથી જટિલ છે. તેનો તમામ શ્રેય જાય છે આપણી બંધારણના પ્રારૂપ સમિતિના અધ્યક્ષ ડૉક્ટર BR આંબેડકર અને અન્ય સભ્યોને. તો હવે આપણા બંધારણની વાત કરીએ તો આપણું બંધારણ લખવાનું કાર્ય આ પ્રારૂપ સમિતિએ 26 નવેમ્બર 1949ના રોજ પૂર્ણ કર્યું. ત્યારબાદ 2 મહિના બાદ, એટલે કે 26મી જાન્યુઆરી 1950ના રોજ આપણું બંધારણ અમલમાં આવ્યું. તેથી આપણે 26મી જાન્યુઆરીને આપણે પ્રજાસત્તાક દિન અથવા તો ગણતંત્ર દિવસ તરીકે ઓળખીએ છીએ. તો હવે મિત્રો, આપણે આપણા બંધારણનો પરિચય લઈશું. તો તમે જો ભારતનું બંધારણ જોયું હોય અથવા વાંચ્યું હોય તો તેમાં પ્રથમ હશે ભારતના બંધારણનું આમુખ, જેને કહેવાય પ્રિએમ્બલ. હવે આપણે એ સમજવાનું કે આમુખ એટલે શું. તો આમુખ એટલે આપણા બંધારણના જે સિદ્ધાંતો અને હેતુઓ છે તેનું સંક્ષિપ્ત વિવરણ, તેને આપણે કહીએ છીએ બંધારણનું આમુખ. હવે આપણે જોઈશું કે ભારતના બંધારણના આમુખમાં કયા કયા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો તમે જોઈશો, પહેલાં છે એ સાર્વભૌમત્વ. હવે સૌથી પહેલાં સાર્વભૌમત્વનો અર્થ શું છે. તો કોઈ પણ દેશ જે સાર્વભૌમિક હોય અથવા જે સાર્વભૌમત્વના સિદ્ધાંત પર રચાયો હોય, તો એ દેશ એવો દેશ કહેવાય જેને પોતાના તમામ નિર્ણયો જાતે લેવાની સત્તા હોય અને જે કોઈ પણ બહારના દેશની દખલગીરી સહન કરી શકતો નથી, તેવા દેશને કહેવાય સાર્વભૌમત્વ દેશ. તો આપણો દેશ આપણા બંધારણના સિદ્ધાંત પ્રમાણે એક સાર્વભૌમિક દેશ છે, અને તેનું સાર્વભૌમત્વનો સિદ્ધાંત આપણા બંધારણમાં દર્શાવેલો છે. હવે બીજો મુદ્દો છે આપણા બંધારણના આમુખમાં, તે છે બિનસાંપ્રદાયિક. બિનસાંપ્રદાયિક એટલે આપણા બંધારણમાં ઉલ્લેખ કર્યા પ્રમાણે આપણો દેશ એક બિનસાંપ્રદાયિક દેશ છે. તેનો મતલબ કે આપણા દેશના દરેક નાગરિકને કોઈ પણ ધર્મ, જે પછી હિન્દુ હોય, ઇસ્લામ, શીખ, પારસી, જૈન કે બુદ્ધ હોય, તે ધર્મ પાળવાની પૂરેપૂરી આઝાદી આપણા સંવિધાને આપણા દેશના દરેક નાગરિકને આપેલી છે. અથવા કોઈ લોકો નાસ્તિક હોય, જે કોઈ પણ ધર્મ પાળતા ન હોય, તેમને પણ આપણા બંધારણે અને આપણા દેશના સંવિધાને સમાન અધિકારો અને સમાન સુવિધાઓ આપેલી છે. તેથી આપણો દેશ એક બિનસાંપ્રદાયિક એટલે કે સેક્યુલર દેશ તરીકે ઓળખાય છે. ત્યારબાદ સામાજિક અને આર્થિક સમાનતા. તો આપણા બંધારણના પાયો એ છે કે દેશના તમામ નાગરિકોને જાતિ, ધર્મ, લિંગ કે તેમની આર્થિક સ્થિતિના ભાગે તેમાં કોઈ ભેદભાવ કરવામાં આવતો નથી, અને તેમને સમાન હકો અને સમાન સુવિધાઓ આપવામાં આવે છે, જેમ કે ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવતી શિક્ષણ, સ્વાસ્થ્ય અને અન્ય સુવિધાઓ, જેમ કે રેશન, તે તમામ નાગરિકોને કોઈ પણ ભેદભાવ વગર આપવામાં આવે છે. તેથી આપણો દેશ સામાજિક છે તેમ કહેવાય છે. ત્યાર ઉપરાંત આર્થિક સમાનતા. તો આ મુદ્દામાં આપણે જોઈએ તો
આપણા દેશના બંધારણ દ્વારા દેશના દરેક નાગરિકને આર્થિક રીતે સમાનતા આપવામાં આવી છે. તો આર્થિક રીતે જે વ્યક્તિ નબળા હોય તેમને પણ તે પ્રમાણે સુવિધાઓ આપવામાં આવી છે, અને જે આર્થિક રીતે ઉપર હોય અથવા ઉચ્ચ કક્ષામાં આવતા હોય તેમને પણ નાગરિક તરીકે સમાન હકો અને સમાન સુવિધાઓ આપવામાં આવે છે. તો આપણે ભારતના બંધારણના આમુખમાં આગળ વધતા આગળનો ટોપિક છે ન્યાય. ન્યાયમાં આપણે જોઈ શકીએ 3 પ્રકાર છે: સામાજિક, આર્થિક અને રાજકીય. સામાજિક ન્યાય એટલે દરેક સમાજ, ધર્મ, જાતિના લોકોને ગવર્મેન્ટ દ્વારા સમાન સુવિધાઓ મળે તેને કહેવાય સામાજિક ન્યાય. આગળ જોઈએ તો આર્થિક ન્યાય. દરેક આર્થિક વર્ગના લોકોને ગવર્મેન્ટની તમામ સુવિધાનો લાભ સમાન રીતે મળે તેને કહેવાય આર્થિક ન્યાય. અને છેલ્લું છે રાજકીય ન્યાય. તો આપણો દેશ લોકશાહી દેશ છે, તો દરેકને પોતાના મનગમતા રાજકીય પક્ષ અને તેના ઉમેદવારને મત આપવાનો અધિકાર છે તેને કહેવાય રાજકીય ન્યાય. આ ઉપરાંત ભારતની ન્યાયપાલિકા જોઈએ તો આપણી પાસે પોલીસ પ્રશાસન છે, કોર્ટ છે, કોર્ટમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટથી લઈને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ. તો ત્યાં જઈને તમારી સાથે કોઈ અન્યાય થયો હોય તો તમે ન્યાયની યાચના કરી શકો. તે મુદ્દો છે ન્યાય. ભારતના બંધારણના અમુકનો આગળનો ટોપિક લઈએ તો તે છે આઝાદી. તો આપણને આપણા બંધારણે આપણા વિચારો, આપણા પ્રસ્તાવના અને આપણા અભિવ્યક્તિની આઝાદી ભારતના બંધારણના આમુખમાં દર્શાવ્યા પ્રમાણે ભારતના દરેક નાગરિકને આપેલી છે તેને કહેવાય આઝાદી. અને છેલ્લો મુદ્દો છે સમાનતા. તો ભારતના બંધારણ પ્રમાણે દેશના દરેક નાગરિકને સમાનતાનો હક આપવામાં આવેલો છે. તો કોઈ પણ નાગરિક દેશના કોઈ પણ રાજ્યમાં અથવા સ્થળે જઈને નોકરી ધંધો કરી શકે છે અને ત્યાં વસવાટ કરી શકે છે. તેમની સાથે કોઈ પ્રકારનો ભેદભાવ કરવામાં આવતો નથી. તો તેને કહેવાય સમાનતા. તો હવે આપણે આગળ જોઈશું ભારતના બંધારણના માર્ગદર્શક સિદ્ધાંતો. તો તેમાં પહેલો છે ભારત એક સાર્વભૌમ દેશ. તો આપણે આગળ જોયું તેમ ભારત એક સાર્વભૌમિક દેશ છે. તેને પોતાનું સ્વતંત્ર બંધારણ છે અને તે પોતાના નિર્ણયો જાતે લઈ શકે છે અને તેને કોઈ બહારની દખલગીરીની જરૂર નથી. ઉદાહરણ તરીકે અત્યારે જોઈએ તો અમેરિકા ભારત પર ટેરિફ નાખીને ભારતને દબાવવાના પ્રયત્નો કરે છે, પણ ભારત રશિયા પાસે ક્રૂડ ઓઇલ, જેને કહેવાય કાચું તેલ, તે ખરીદે છે કેમ કે તે ભારતની આર્થિક ઇકોનોમીના હિતમાં છે અને ભારતને સસ્તા ભાવે ક્રૂડ ઓઇલ રશિયા પૂરું પાડે છે. તો આ થયું સાર્વભૌમિકતાનું ઉદાહરણ. પછી આગળ છે ભારત એક સમાજવાદી દેશ. આપણે આગળ જોયું તેમ ભારત તેના દરેક ધર્મ, સમાજ, દરેક જાતિ અને લિંગના નાગરિકોને સમાનતાનો અધિકાર આપે છે અને તેમને સમાન રીતે ભારત સરકાર દ્વારા આપતી સુવિધાઓ પૂરી પાડે છે. તેમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવતો નથી. હવે આગળ છે ભારત એક બિન સાંપ્રદાયિક દેશ. તો બિન સાંપ્રદાયિક એટલે ભારત દેશના દરેક નાગરિકને કોઈ પણ ધર્મ પાળવાની છૂટ છે. જે ધર્મ ગમે તે હોય, હિન્દુ હોય, ઇસ્લામ હોય, શીખ હોય, જૈન હોય, બુદ્ધ હોય, બરાબર. તો તે ભારત એક બિન સાંપ્રદાયિક દેશ છે અને ભારતના દરેક નાગરિકને બિન સાંપ્રદાયિકતાનો અધિકાર આપવામાં આવ્યો છે. છેલ્લો સિદ્ધાંત છે ભારત એક લોકશાહી દેશ છે. અંગ્રેજીમાં કહીએ તો ડેમોક્રેસી. ભારત દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ છે જેની વસ્તી લગભગ 140 કરોડ છે. તો લોકશાહીની વ્યાખ્યા જોઈએ તો ઓફ ધ પીપલ, ફોર ધ પીપલ અને બાય ધ પીપલ. એનો મતલબ લોકોની, લોકો માટે અને લોકો દ્વારા ચાલતી સરકાર. તો ભારતના દરેક નાગરિકને દરેક સ્થાનિક સ્વરાજ, લોકસભા કે વિધાનસભાની ચૂંટણીમાં મત આપવાનો અધિકાર છે અને પોતાનો પ્રતિનિધિ કે નેતા અને પોતાની મનગમતી સરકાર પસંદ કરવાની છૂટ ભારતના બંધારણ દ્વારા આપવામાં આવી છે. હવે આગળ જોઈએ તો નાગરિકતા. અંગ્રેજીમાં કહીએ તો સિટીઝનશીપ. તો ભારતમાં રહેતા દરેક વ્યક્તિને નાગરિકતા આપવામાં આવી છે. તો એ નાગરિકતા કઈ રીતે અને કોના દ્વારા આપવામાં આવે છે? તો એ સરકાર દ્વારા આપવામાં આવે છે. અને ભારત સિવાયના નાગરિકોને કઈ રીતે નાગરિકતા મળી શકે છે અથવા કયો વ્યક્તિ ભારતનો નાગરિક કહેવાય, તે નીચેના મુદ્દાઓથી આપણે જોઈશું. પહેલો છે જન્મથી. તો આપણા દેશનું સંવિધાન લાગ્યું થયું એ દિવસ એટલે કે 26 જાન્યુઆરી 1950. તે બાદ ભારતમાં જન્મેલા તમામ નાગરિકો તેઓ ભારતના નાગરિક તરીકેની એક હક મેળવે છે.
બીજું છે વંશના આધારે. હવે જે NRI છે અથવા જે ભારતની બહાર વિદેશમાં વસતા લોકો છે, તો તેમને નાગરિકતા મેળવવી હોય તો શું કરવું જોઈએ? તો જેઓ ભારતમાં વસતા નથી પણ વિદેશમાં વસે છે અને જેમના મમ્મી કે પિતાજી જેઓ 26 જાન્યુઆરી 1950 બાદ ભારતમાં જન્મ્યા હોય, તો તેમના વંશના આધારે અથવા તેમના માતા પિતાના જન્મના આધારે તેમને પણ ભારતની નાગરિકતા મળી શકે છે. બાદમાં છે નોંધણીના આધારે. તો જે લોકો ઘૂસણખોરીથી કે અન્ય રીતે રક્ષિત રીતે ભારતમાં વસવાટ કરતા હોય અથવા જે અન્ય દેશમાંથી સ્થળાંતર કરીને ભારતમાં આવ્યા હોય, તેમને સરકાર એક રજિસ્ટરમાં નોંધણી કરીને ભારતની નાગરિકતા આપી શકે છે અને ભારતની નાગરિકતા મળતાની સાથે ભારત સરકાર તરફથી મળતી તમામ સુવિધાઓ તે નાગરિકો મેળવી શકે છે. પછી છે સમાવિષ્ટ પ્રદેશનો નાગરિક. આનો મતલબ એ છે કે જે પ્રદેશ હાલમાં ભારતનો ભાગ નથી, પણ જો ભવિષ્યમાં એ પ્રદેશ ભારત સાથે જોડાય તો તે પ્રદેશના તમામ લોકોને ભારતની નાગરિકતાનો હક આપવામાં આવશે અને ભારત સરકાર દ્વારા મળતી તમામ સુવિધા તે દેશના નાગરિકને મળશે. તો તેને કહેવાય સમાવિષ્ટ પ્રદેશના નાગરિકો. તો આ થયા આપણા બંધારણના મૂળભૂત સિદ્ધાંતો. હવે આપણે જોઈશું ભારતીય નાગરિકના અધિકારો. તો તેને કહેવાય ફંડામેન્ટલ રાઇટ્સ. ભારતના નાગરિક તરીકે ભારતના દરેક નાગરિકને કયા કયા અધિકારો આપવામાં આવેલા છે, તેમાં આપણે જોઈશું. પહેલો છે સમાનતાનો અધિકાર. તો ભારતના દરેક નાગરિકને ધર્મ, જાતિ, લિંગ અને આર્થિકતાના આધારે સમાન ગણવામાં આવે છે. તેમનામાં કોઈ ભેદભાવ કરવામાં આવતો નથી. તો તેને કહેવાય સમાનતાનો અધિકાર. બીજો છે સ્વતંત્રતાનો અધિકાર. તે છે ભારતનો દરેક નાગરિક પોતાના વિચારો અને અભિપ્રાયની સ્વતંત્રતા ધરાવે છે. તો આપણે જોતા હશો સોશિયલ મીડિયામાં દરેક જણ પોતાના અલગ અલગ અભિપ્રાય વ્યક્ત કરી શકે છે. તે ભારતના પ્રધાનમંત્રી કે મુખ્યમંત્રી સામે પણ પોતાનો અવાજ દર્શાવી શકે છે. તે આ સ્વતંત્રતાના અધિકારનો ઉલ્લેખ ભારતના બંધારણમાં કરેલો છે. આ ઉપરાંત ભારતનો દરેક નાગરિક કોઈ પણ નોકરી ધંધો ભારતમાં રહીને અને ભારતના કોઈ પણ પ્રદેશમાં રહીને કરી શકે છે. તે ભારતના સ્વતંત્રતાના અધિકારનું એક દર્શાવેલું સ્વરૂપ છે, જે ભારતના નાગરિકના મૂળભૂત અધિકારોમાં આવેલું છે. ત્યારબાદ શોષણ સામે રક્ષણનો અધિકાર. કોઈ પણ જગ્યાએ ભારતના નાગરિકને શોષણ સામે રક્ષણના કાયદા હોય છે, જેમ કે બાળ મજદૂરી નિવારણ કાયદા, તથા આપણે કંપનીઓમાં જોઈએ તો મિનિમમ વેજીસ એક્ટ હોય છે. તે પ્રમાણે સરકાર દ્વારા નક્કી કરેલા દર કરતાં ઓછું દૈનિક મહેનતાણું મજૂરોને આપી શકાતું નથી. આ બધા કાયદાઓ ભારતના નાગરિકના શોષણ સામે રક્ષણ માટેનો અધિકાર આપે છે. આગળ જોઈશું ધર્મની સ્વતંત્રતાનો અધિકાર. તે ભારતના બંધારણની ધર્મનિરપેક્ષતાનો ઉલ્લેખ કરે છે. તે રીતે ભારતનો દરેક નાગરિક પોતાનો મનપસંદ ધર્મ પાળી શકે છે અથવા એક ધર્મમાંથી બીજા ધર્મમાં જઈ શકે છે. તેને ભારતનું બંધારણ પૂરી સ્વતંત્રતા આપે છે. આગળ છે સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારો. તો ભારતના દરેક નાગરિકને પોતાની સંસ્કૃતિનો વારસાનું જતન કરવાની અને તેને આગળ ધપાવવાની આઝાદી અને અધિકાર ભારતના બંધારણ દ્વારા આપવામાં આવેલો છે. અને શૈક્ષણિક અધિકાર. તો ભારતના દરેક નાગરિકને શિક્ષણ, જે પહેલા ધોરણથી લઈને કોલેજ સુધીનું શિક્ષણ લેવાનો સમાન અધિકાર છે. અને RTE રાઇટ ટુ એજ્યુકેશન મુજબ ભારતના દરેક નાગરિકને 1 થી 7 ધોરણ સુધી મફત શિક્ષણનો અધિકાર ભારતના સંવિધાન દ્વારા આપવામાં આવેલો છે. આગળ જોઈશું બંધારણીય ઉપાયોનો અધિકાર. તે ભારતના નાગરિકને શોષણ અને અન્યાય સામે આપવામાં આવતા અધિકારો છે, જેમ કે કોર્ટ છે, પ્રશાસન છે, સરકાર છે, પોલીસ તંત્ર છે. આ બધા ડિપાર્ટમેન્ટ ભારતના નાગરિકોને શોષણ અને અન્યાય સામે રક્ષણ અપાવવામાં ભારતના દેશના દરેક નાગરિકને અધિકાર આપે છે. તો આપણે જેમ ભારતના નાગરિકના અધિકારો જોયા, હવે આપણે આગળ જોઈશું ભારતના નાગરિકની ફરજો. તો ભારતના નાગરિક તરીકે તેમની કઈ કઈ ફરજો છે. તો પહેલી છે ભારતના સંવિધાનને વફાદાર રહેવું. તો ભારતના નાગરિક તરીકે દરેક વ્યક્તિની એ ફરજ છે કે ભારતના
સંવિધાનને વફાદાર રહે, સંવિધાનમાં લખેલા સિદ્ધાંતો, મૂલ્યો અને આદર્શોનું પાલન કરે અને ભારત દેશની દરેક લાક્ષણિકતા જળવાઈ રહે તેનો હેતુ સમર્થ થાય એ પ્રમાણે તેમનું યોગદાન આપતા રહે. આગળ જોઈશું આઝાદીના આદર્શોને અનુસરવા. જેમ આપણે જાણીએ છીએ કે આપણો દેશ 1947 15મી ઓગસ્ટના રોજ આઝાદ થયો, તો તેના માટે ઘણા બધા બલિદાનો આપેલા. તે બલિદાનોને આપણે યાદ કરીએ, ભૂલીએ નહીં અને ભારત એક રાષ્ટ્ર તરીકે ઉત્તરોત્તર પ્રગતિ કરતું રહે તે માટે આપણા દેશના આઝાદીના આદર્શોનું આપણે પાલન કરીએ તે ભારતના દરેક નાગરિકની ફરજ છે. આગળ જોઈશું દેશની અખંડિતતા અને સાર્વભૌમત્વ. ભારતના દરેક નાગરિકનું એ ફરજ છે જ કે ભારત પોતાની અખંડિતતા અને સાર્વભૌમત્વનું રક્ષણ કરે અને દેશની અખંડિતતા અને સાર્વભૌમત્વ જળવાઈ રહે. આપણે એવા કોઈ પણ પગલાં ના ભરીએ જેથી દેશની અખંડિતતાને નુકસાન થાય અથવા દેશના સાર્વભૌમત્વના હિતોનું ઉલ્લંઘન થાય. આગળ જોઈશું દેશનું રક્ષણ અને દેશ સેવા. તો આપણા દેશની 3 પાક છે, જેમ આપણને ખબર હશે, આર્મી છે, નેવી છે અને એરફોર્સ. તો આ દેશની સુરક્ષા માટેની 3ય પાખોમાં આપણે જોડાઈ અને આપણા દેશની સેવાનો લાભ મેળવી શકીએ અને આપણા દેશના રક્ષણમાં આપણે આપણો પ્રયાસ આપી શકીએ છીએ. તે ભારતના દરેક નાગરિકની ફરજ છે. આ ઉપરાંત દેશ સેવા. જ્યારે દેશમાં કોઈ આપત્તિ આવે, જેમ કે પૂર છે, ભૂસ્ખલન છે, ભૂકંપ છે, તેવા વખતે દરેક દેશના નાગરિકની ફરજ છે કે લોકોને સહાયતા પૂરી પાડે, ફૂડ પેકેટ પૂરા પાડે અને દેશમાં આવેલી આપત્તિમાં દેશના તમામ નાગરિકોનો સહયોગ કરે અને સરકારને સપોર્ટ કરે. આગળ જોઈશું કુદરતી સંસાધનોનું જતન અને જીવો પ્રત્યે અનુકંપા. તો આપણા દેશના જે સ્ત્રોત છે, જેને કહેવાય નેચરલ રિસોર્સિસ, એને કહેવાય સંસાધનો, જેમ કે નદી છે, પર્વત છે, જમીન છે, પછી ખનિજો છે, તે ભારતના દરેક નાગરિકની ફરજ છે કે તે સંસાધનોની જાળવણી કરે અને તેમનો યોગ્ય રીતે ઉપયોગ કરે, તેમનો દુરુપયોગ ન કરે. આગળ છે જીવો પ્રત્યે અનુકંપા. તો ભારતમાં ઘણા બધા કાયદા છે જે જીવ હિંસા અધિનિયમ અથવા જીવો પ્રત્યે થતી ક્રૂરતા સામે જીવોને રક્ષણ આપે છે. તો ભારતના નાગરિક તરીકે તેમની ફરજ છે કે દરેક જીવ પ્રત્યે અનુકંપા રાખે અને દયા ભાવના રાખે. આગળની ફરજ છે જાહેર મિલકતોનું રક્ષણ. તો જે પણ જાહેર સ્થળો છે, બાગ બગીચા, રેલવે સ્ટેશન છે, બસ સ્ટેન્ડ છે, તેમાં આવેલી તમામ મિલકતોને આપણે એક નાગરિક તરીકે જાળવણી કરીએ અને તેમને કોઈ નુકસાન ના થાય તેની તકેદારી રાખીએ. તે ભારતના દરેક નાગરિકની ફરજ છે. આગળ જોઈએ રાષ્ટ્રના વિકાસ અને ઉન્નતિમાં યોગદાન. તો આપણે અલગ અલગ ક્ષેત્રે ભારત દેશના ઉન્નતિ અને વિકાસમાં ફાળો આપી શકીએ છીએ. જેમ કે અલગ અલગ ભારતના ડિપાર્ટમેન્ટમાં નોકરી દ્વારા અથવા ખાનગી ક્ષેત્રમાં ભારત દેશને વિકસિત કરવામાં આપણે આપણો સિંહ ફાળો આપી શકીએ અને તેમ કરવું એ ભારતના દરેક નાગરિકની એક ફરજ છે. આગળ છે સંસ્કૃતિના વારસાનું જતન. તો ભારત એક સૌથી જૂનો સાંસ્કૃતિક દેશ કહેવાય છે. ભારતના અલગ અલગ રાજ્યમાં, અલગ અલગ પ્રદેશમાં વિભિન્ન સંસ્કૃતિ આવેલી છે. જેમ કે આપણે કચ્છ વિસ્તારમાં કચ્છની સંસ્કૃતિ છે, આદિવાસી સંસ્કૃતિ છે. તો એક ભારતના નાગરિક તરીકે ભારતની સંસ્કૃતિના વારસાનું જતન કરવાનો આપણી મૂળભૂત ફરજ છે. આ ઉપરાંત જે હેરિટેજ સાઇટ છે, અલગ અલગ પૌરાણિક સ્થળો છે જે જાહેર કરવામાં આવ્યા છે, તેની પર જાળવણી કરવી એ ભારતના દરેક નાગરિકની ફરજ છે. હવે આપણે જેમ ભારતના નાગરિક તરીકેના અધિકારો અને ફરજોનું આપણે માર્ગદર્શન મેળવ્યું, તેના પરથી આપણે એક પ્રવૃત્તિ કરીશું. અહીંયા દર્શાવેલા મુદ્દાઓમાં કયો મુદ્દો નાગરિક તરીકેની ફરજ દર્શાવે છે અને કયો મુદ્દો નાગરિક તરીકેના હક દર્શાવે છે, તે આપણે વર્ગીકરણ કરીશું. તો મિત્રો, જેમ આપણે ભારત દેશના નાગરિક તરીકે મૂળભૂત અધિકારો અને ફરજોનું માર્ગદર્શન મેળવ્યું, તેના મુજબ હવે આપણે એક નાની પ્રવૃત્તિ જોઈશું. અહીંયા આપેલા દરેક મુદ્દા એ ભારતના નાગરિકનો અધિકાર દર્શાવે છે અથવા ફરજ દર્શાવે છે, તેનું આપણે વર્ગીકરણ કરીશું. આપણે શરૂ કરીશું પહેલા મુદ્દાથી. તો પહેલો મુદ્દો છે ગુણવત્તાસભર શિક્ષણ મેળવવું. તો આ એક ભારતના નાગરિકનો મૂળભૂત અધિકાર છે. દરેક દેશના નાગરિકને
પ્રાથમિક શિક્ષણ ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે. તો ભારતનો નાગરિક આ એક મૂળભૂત અધિકાર ધરાવે છે. બીજો મુદ્દો છે વેરો ભરવો. વેરો ભરવો એ ભારતના દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે અને ભારતના દરેક નાગરિકે તેના ભાગે આવતો વેરો ભરી અને દેશની ઉન્નતિ અને વિકાસમાં આપણે ફાળો આપવો જોઈએ. હવે ત્રીજો મુદ્દો જોઈશું, તે છે શુદ્ધ પાણી પ્રાપ્ત કરવું. તો આ એક ભારતના દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે, જેમ કે મફત શિક્ષણ, સ્વાસ્થ્ય અને મફત પાણી અને અન્ય ગટરની સુવિધાઓ મેળવવી તે ભારતના બંધારણ દ્વારા આપવામાં આવતો એક મૂળભૂત અધિકાર છે. આગળનો પોઈન્ટ જોઈશું પસંદગીના લગ્ન. તો ભારતના બંધારણ પ્રમાણે ભારતના દરેક નાગરિકને એ અધિકાર આપવામાં આવે છે કે તે પોતાની પસંદગીના પાત્ર સાથે લગ્ન કરી શકે. તો તે એક ભારતના નાગરિકનો મૂળભૂત અધિકાર કહેવાય. આગળનો પોઈન્ટ જોઈશું કોઈ પણ ધર્મ પાળવો. આપણે આગળ જોયું તેમ બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર છે ભારત, તે પ્રમાણે ભારતના દરેક નાગરિકને ભારતના બંધારણ પ્રમાણે આપવામાં આવતો તે મૂળભૂત અધિકાર છે કે તે કોઈ પણ ધર્મનું પાલન કરી શકે છે. તો છેલ્લો મુદ્દો છે કચરો કચરાપેટીમાં નાખવો. તો આ ભારતના નાગરિકની ફરજ છે જાહેર સ્થળો અને જાહેર મિલકતોનું રક્ષણ કરવું, તેમને સ્વચ્છ રાખવા અને જાહેર સ્થળોએ ગમે ત્યાં કચરો ન નાખવો, પરંતુ તે કચરાપેટીમાં નાખવો. તે ભારતના નાગરિકની એક મૂળભૂત ફરજ છે. તો આજના આ લેસનનો સારાંશ છે. પહેલું છે ભારતના બંધારણના 5 સિદ્ધાંતો, જેમ આપણે કે જોયા બિનસાંપ્રદાયિકતા, લોકશાહી, પછી આગળ જોયું નાગરિકતા, શોષણ સામે રક્ષણ અને સ્વતંત્રતા. તે ભારતના બંધારણના મૂળભૂત સિદ્ધાંતો છે. પછી છે 5 માર્ગદર્શક સિદ્ધાંતો. તે ભારતના બંધારણમાં જણાવેલા 5 મૂળભૂત સિદ્ધાંતો છે જેના આધારે ભારતનું બંધારણ ટકેલું છે અથવા જેના આધાર પર ભારત દેશ પ્રગતિ કરી રહ્યો છે. આગળ છે ભારતના નાગરિકના અધિકારો. તો આપણે જેમ જોયા કે ભારતના બંધારણમાં ભારતના નાગરિકને કયા કયા અધિકારો આપવામાં આવેલા છે અને ભારતનો દરેક નાગરિક કઈ કઈ સુવિધાઓનો હકદાર છે. અને અંતિમ મુદ્દો છે નાગરિકની ફરજો. તો ભારતના નાગરિક તરીકે દરેક નાગરિકની કઈ કઈ ફરજો છે અને કઈ કઈ ફરજોનું ભારતના નાગરિકે પાલન કરવાનું હોય છે. તો મિત્રો, આપણે જેમ ભારતના બંધારણના માર્ગદર્શક સિદ્ધાંતો, આમુખ, ભારતીય નાગરિક તરીકે અધિકારો અને ફરજો જોયા, તેના પરથી આપણે થોડા MCQ પ્રશ્નો જોઈશું જેથી તમારું માર્ગદર્શન અને તાલીમ સુદૃઢ બને. તો પહેલો MCQ આપણે વાંચીશું, ભારતના બંધારણને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે. તો આપણી પાસે 4 મુદ્દાઓ છે. પહેલો છે એકેડેમી, સંવિધાન, નવલકથા અને પેપર. તો જેમ આપણે જોયું કે બંધારણનો સમાનાર્થી શબ્દ સંવિધાન છે, તો આ પ્રશ્નનો ઉત્તર આવશે સંવિધાન, બી. ભારતના બંધારણને ભારતનું સંવિધાન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ થયો આ પ્રશ્નનો ઉત્તર. હવે બીજો પ્રશ્ન જોઈશું, ભારત એક સાર્વભૌમ દેશ છે, તેથી તે પોતાના દેશના ખાલી જગ્યા બનાવી શકે છે. તો આના 4 વિકલ્પો છે. પહેલું છે ચલણ, બીજું છે રાજ્ય, ત્રીજું છે ચૂંટણી અને ચોથું છે નિયમો અને નિર્ણયો. તો આગળ આપણે ભારત દેશના માર્ગદર્શક સિદ્ધાંતો જોયા તેમ ભારત એક સાર્વભૌમિક દેશ છે, તેથી તે પોતાના દેશની પ્રગતિ માટે પોતાના નિર્ણયો અને પોતાના અધિકારો વિશેના નિર્ણયો જાતે લઈ શકે છે. તો આ પ્રશ્નનો ઉત્તર આવશે નિયમો અને નિર્ણયો. તો મિત્રો, આપણે આગળનો MCQ લઈશું, જે વ્યક્તિ દેશના નિયમો અને કાયદાને અનુસરે છે અને તેને માન આપે છે તે ખાલી જગ્યા છે. હવે આના માટે 4 વિકલ્પો છે. એક છે ઉદ્યોગ સાહસિક, બીજો છે ખરાબ કર્મચારી, ત્રીજો છે જવાબદાર નાગરિક અને છેલ્લો છે ગુનેગાર. તો જે વ્યક્તિ દેશના કાયદા અને નિયમોનું પાલન કરે છે તેને શું કહેવાશે? ભારત દેશનો એક જવાબદાર નાગરિક. છેલ્લો MCQ છે, ખાલી જગ્યા એ ભારતના બંધારણના હેતુ અને સિદ્ધાંતોનું સંક્ષિપ્ત વિવરણ છે.
તો આપણે આગળ જોયું કે ભારતના બંધારણનું સર્વપ્રથમ પેજ અથવા પાનું છે ભારતના બંધારણનું આમુખ, જેમાં ભારતના બંધારણના હેતુઓ, સિદ્ધાંતો અને મૂલ્યોનું નિદર્શન કરેલું છે. તો મિત્રો આ MCQના 4 ઓપ્શન જોતા પહેલું છે સિલેબસ, આમુખ, મોડ્યુલ અને એકમ. તો આનો જવાબ આવશે બંધારણનું આમુખ. તો આજે આ લેસનમાં આપણે અવર કોન્સ્ટિટ્યુશન્સ ગાઇડિંગ પ્રિન્સિપલ એટલે કે ભારતનું બંધારણ અને તેના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે વિસ્તૃત માહિતી લીધી અને તેના વિશે શીખ્યા. તો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.